જો આપણે અહીંયાથી હવે પાછું મેળાની શરૂઆત કરશું। આજે અષાઢી બીજ છે અને આજે 7 તારીખ છે। આજે આપણે અહીંથી શરૂઆત કરી છે। અહીંયા દુર્વાને રાઇડ્સમાં બેહવું હતું એટલે અમે આ સાઈડ પહેલાં આવ્યા છીએ। આ તમને ફરતા ફરતા બતાવશું। તો અહીંયા જો દુર્વા આ જમ્પિંગમાં રમે છે અને આજે મેળાનો છેલ્લો દિવસ છે અને મેં તમને આગળ 4 પાર્ટ બતાવ્યા। એવી જ રીતે આ વિડીયો 5મો છે અને જો એ વિડીયોને સપોર્ટ કર્યો એવો તમે આ વિડીયોને જરૂરથી સપોર્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો આપણે આ સાઈડ પાછા જે બધી રાઇડ્સ છે એ મેદાનમાં આપણે આવી ગયા છીએ અને જો તમને આજે કેટલું પબ્લિક દેખાય છે। આજે અષાઢી બીજ છે એટલે આ દિવસે બધા દિવસ કરતાં વધારે પબ્લિક હોય અને આ સાઈડ આ જે બધું રાઇડ્સ ને એ બધું છે એ બાજુ વધારે પબ્લિક હોય, કેમ કે આ બાજુ બધી ખાણીપીણીની વસ્તુ, બધી લે વેચની વસ્તુ આ સાઈડ હોય છે એટલે ત્યાં પબ્લિકનો જમાવડો થોડોક વધારે હોય છે। જો તમે આ બધી અલગ અલગ રાઇડ્સ જુઓ અને આ સાઈડ બધા મોટા બેસી શકે એવી બધી મોટી હોય અને ઓલી સાઈડ બાળકોની હોય એટલે અહીંયા બધી આ અલગ અલગ હોય અને અમુક અમુક રાઇડ્સ ચાલુ છે અને અમુક અમુક બંધ છે। જો તમે પબ્લિક જુઓ, આ સાઈડના મેદાનમાં થોડુંક વધારે પબ્લિક હોય। જો અમુક મોટી રાઇડ્સ છે ને એ બધી બંધ છે, કેમ કે આજે રાજકોટમાં કાંડ બન્યો ત્યાર પછીની હજી મંજૂરી નથી એટલે અમુક અમુક ચાલુ કરે ને પછી બંધ કરે, એવી રીતે બધું ચાલે છે। તો જો આ રાઇડ્સ એક બંધ છે, એની સાઈડમાં મોતનો કૂવો છે એ એક ચાલુ છે, પછી ઓલી બાળકોની તમને દેખાય છે એ ચાલુ છે એટલે થોડી થોડી વારે બંધ ચાલુ એ રીતે કરે છે। અને આ સાઈડનું જે રાઇડ્સવાળું મેદાન છે એમાં બહુ જ પબ્લિક છે, જો તમને અત્યારે દેખાતી છે। જો આ સાઈડ આ બાજુથી બધાય જે કંઈ મેળો કરીને જે આપણે પરબની અંદર જગ્યા છે ત્યાં પછી બધાય ધીમે ધીમે પ્રસાદ ચાલુ થાય ત્યારે બધાય ત્યાંથી પ્રસાદ લઈ અને પછી નીકળી જાય છે। જો આ નાના બાળકોની રાઇડ્સ છે એટલે આમાં બહુ ઓલું ન હોય એટલે એ ચાલુ છે। અને આ સાઈડે જો બધી મોટી મોટી રાઇડ્સ એક સાઈડમાં બધી મોટી છે અને એક સાઈડમાં નાના છોકરાઓની છે, એ રીતે ગોઠવેલું છે। જો આ બાજુ મોટાની છે એટલે અહીંયા તમને બધાય મોટા વધારે જોવા મળે છે। જુઓ તમે આ પબ્લિક બધી, અને એ બાજુ બંધ છે, થોડીક વાર થાય એટલે ચાલુ કરશે પાછી બંધ કરશે એ રીતે કરે છે। અને આ વર્ષે એક ખાસ વસ્તુ છે કે અત્યારે બપોરના 12 વાગી ગયા છે પણ તોય વરસાદનું વાતાવરણ થોડુંક એવું છે પણ વરસાદ નથી એટલે બધા પબ્લિકને મેળો કરવાની વધારે મજા આવે છે। નકર 2 થી 3 વર્ષથી તો બપોર થાય ત્યાં બહુ વરસાદ આવે એટલે પછી આ જે છે એ ખેતરની અંદર છે એટલે થોડોક વરસાદ આવે તો ગારો થઈ જાય, પછી પબ્લિકને ગમે નહીં આમ, કેમ કે હાલવા ચાલવામાં વધારે બધો ગારો થઈ ગયો હોય એટલે। અને જો અહીંયા આ ચકડોળ બંધ છે, એ બહુ મોટું છે એ બંધ છે અને અહીંયા પબ્લિકનો અવર જવર બહુ વધારે પડતી છે। જો આ ચકડોળ બંધ છે, થોડીક વાર થાય તો ચાલુ કરે ને થોડીક વાર તો બંધ થાય। આ સાઈડ જો આ નાના છોકરાઓની છે તો એ ચાલુ છે, કેમ કે હજી ગેમો બધી ચાલુ કરવાની મંજૂરી નથી એટલે એ રીતે બધી ગેમ ચાલુ ન કરી શકે એટલે બધી ચાલુ બંધ એવી રીતે થાય છે। જો અમે તમને પાછળની સાઈડના ઝાડવા બતાવ્યા હતા ત્યાં તમે જુઓ કેટલી પબ્લિક છે। આ જો તે દિવસે આપણે જોયા હતા ત્યારે થોડાક બધાય વહેલા મેળો કરવા આવ્યા હોય એ બધાય બેઠા હતા અને અત્યારે જો પબ્લિકની અવર જવર વધતી જ જાય છે અને રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। વરસાદ ન આવે તો આ રીતે ચાલુ જ રહે, પછી 12 વાગ્યા પછી વિખાઈ જાય બધું અને ત્યાં સુધી સંતવાણીનો કાર્યક્રમ ચાલુ જ હોય। જુઓ તમે પબ્લિક, જુઓ તમે આ રીતે બધાય પોતપોતાની રીતે આ સાઈડથી ઓલી સાઈડ ને આ સાઈડ બધાય જતા હોય છે। અને જો આ બધાય ખાણીપીણીના સ્ટોલ આવી ગયા અને આ બાજુ બધી વસ્તુ વેચાતી હોય। જો એ આપણે રાઇડ્સવાળું હતું એની આ સાઈડ છે, આ જે આપણે સંતવાણીનો કાર્યક્રમ પણ આ જ મેદાનમાં છે। અહીંયા જો આ બધી ખાણીપીણીની
વ્યવસ્થા છે અહીંયા મેળાની અંદર છે એ બધી. બાકી જે પ્રસાદ લેવાનું છે એ તો અંદર મંદિરમાં જ છે. અને જો અહીંયા પાછું આપણું આ મંદિરવાળી જગ્યા આવી ગઈ. અને આ સાઈડે જો બધા રમકડાની એ બધા સ્ટોલ છે. અને અત્યારે થોડાક વાદળઈ થઈ ગયા છે એટલે નક્કી નહીં વરસાદ આવે કે નહીં એમ, પણ સાંજ સુધી ન આવે તો આ બધી પબ્લિકને મેળો કરવાની વધારે મજા આવે. આ જો ઓલી રાઇડ્સ બંધ હતી ને ધીમે ધીમે ચાલુ કરી છે. અને જો ઉપર તમને વાતાવરણ થોડુંક બદલાઈ ગયું હોય એવું દેખાતું હશે. એટલે બહુ વરસાદ આવે એવું છે નહીં, પણ કદાચ આવે તો મેળો વિખાઈ જાય. અને જે લોકોને મારા વિડીયો ગમતા હોય એક જરૂરથી કોમેન્ટ કરજો. અને જો આ બાજુ દુર્વાને આ રાઇડ્સમાં બેહવું હતું એટલે દુર્વાને આ બાજુ લઈને આવ્યા છે. એ હમણાં અહીંયા એને લસરપટ્ટી ખાવી હતી એટલે. અને આ રીતની નાના છોકરાની ગેમ હોય એમાં બહુ પ્રોબ્લેમ ન થાય. અને હવે આપણે આવી ગયા છીએ અંદર. અહીંયા જો આ જે બીજની બધી અમુક પૂજા હોય એ બધી ચાલુ છે. અને અહીંયાથી આપણું મંદિર દેખાય છે. અને અહીંયા જો તમને આગળ જે બાપુએ સ્તંભ ઊભો કર્યો છે એનો એક મોટો કાર્યક્રમ કર્યો હતો, એ મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું. અને આપણે અહીંયા અંદર છીએ અને દુર્વા જો દોડે છે. દુર્વાને બહુ મજા પડી ગઈ. અને આ આપણી આ બધી અંદરની સાઈડ છે. અને જો અહીંયા બાપુનો કંઈક કાર્યક્રમ ચાલુ છે. અહીંયા જે બધા સંતો આવતા હોય એની બેઠક ને એ બધું ચાલુ છે. અહીંયા બાપુ છે, જો તમને દેખાતા હોય તો કરસનદાસ બાપુ ગ્રીન કલરના કપડામાં છે. જો ને બાપુ એ બધા સંતો અને એના જે બધા VIP માણસો હોય એ બધાની બેઠક ત્યાં છે. અને અહીંયા આપણું આવી ગયું જે સંતવાણીનો કાર્યક્રમ હતો એ જગ્યા ઉપર. અને ત્યાં અત્યારે લાઈવ ચાલુ જ છે. અને ત્યાં ભજન ને એ બધું ચાલુ જ છે. હમણાં હું તમને સ્ક્રીન બતાવું. જો એ ભજનનો કાર્યક્રમ ચાલુ છે અત્યારે રાત સુધી. એ કાર્યક્રમ ચાલુ જ રહે. અને આ સાઈડથી તમને આ બધું પબ્લિક છે એ બધું દેખાશે. અને આ બહારની સાઈડ જે મેળાની જગ્યા છે એટલામાં પબ્લિક તમને બહુ વધારે પડતું દેખાય. જુઓ તમે આ રીતે અહીંયાથી આ સાઈડથી આવે છે અને ઓલી સાઈડ નીકળે છે. કેમ કે અહીંયા તો બહુ મોટી જગ્યા છે એટલે અમુક જગ્યાથી બધા પોતપોતાની રીતે નીકળતા હોય ને જતા હોય. કોઈ મંદિરની સાઈડ જતું હોય, કોઈ મેળાની સાઈડ જતું હોય મેળો કરવાનો, કોઈ ત્યાંથી નીકળીને પાછું પ્રસાદ લેવા જતું હોય. જો આ મેદાન એ જ છે. આપણે આ બધે મેળાનું મેદાન છે એની પાછળનું મેદાન છે. અને ત્યાં બહુ ટ્રાફિક હતી એટલે આપણે આ સાઈડના મેદાનમાંથી નીકળી જઈએ. પણ આ બાજુ પણ ટ્રાફિક થોડીક વધારે છે એટલે પાછા આપણે આ બધી રાઇડ્સવાળું મેદાન છે ત્યાં આપણે આવ્યા છીએ. અને ત્યાંથી આપણે પાછા મંદિર તરફ આપણે જાશું. જો આ રાઇડ્સ પાછી ચાલુ કરી એટલે આવી રીતે ચાલુ બંધ કરે છે. એક ધારી બધી ચાલુ નથી. અને અહીંયા તો જગ્યા એટલી બધી મોટી છે ને કે તમે કોઈ એવી જગ્યા ઉપર ભીડ હોય તો તમે છે ને ત્યાં કોઈ જગ્યા ઉપર અટવાતા નથી કે અહીંયા આપણી આટલી બધી ટ્રાફિક છે તો આપણે ત્યાંથી આપણે કઈ રીતે નીકળીશું અને કઈ રીતે જાવું એવું નથી. કેમ કે અહીંયા બહુ બધું મેદાન એટલું મોટું છે અને તમારે જવાના રસ્તાએ બહુ વધારે પડતા છે એટલે કોઈ જાતનું ટેન્શન નથી. અને આગળ જઈ અને તમે ગમે એ સાઈડ નીકળી શકો છો. હવે આપણે આવી ગયા છીએ રસોડામાં. તમને રસોડાની વ્યવસ્થા બતાવીએ. જો આ સાઈડ ટમેટા છે, આ સાઈડ આ બટેટા છે અને ઓલી સાઈડ શાક સુધારેલું છે અને બની ગયું છે. આ રસોડા વિભાગ છે દાળ અને શાકનો. બધાય રસોડા વિભાગ અલગ અલગ હોય. જો આ સાઈડ દૂધી છે એટલે આ બધું સુધારીને શાકનું સ્પેશિયલ શાક દાળ અહીંયા આ રસોડામાં બને છે. આ વિભાગ જ આખો અલગ છે. અને હવે જો આપણે બીજા રસોડા ઉપર જઈએ જ્યાં ફાડા લાપસી
અને એ બધું બને છે. અને મેં તમને કાલે બતાવ્યો હતો એ રોટલીનો વિભાગ હતો. ત્યાં આજે ત્યારે એટલી ઓછી હતી, આજે તો છેક સુધી જેટલું રસોડું છે ને એટલામાં છેક સુધી બાઈઓ બધી રોટલી બનાવતી છે. અને જો આપણે આ બીજા રસોડામાં આવી ગયા, ત્યાં અત્યારે ફાડા લાપસી બને છે. ફાડા લાપસી ને મોહનથાળ ને એ બધું આ રસોડામાં બને છે. તમે એની કડાવું જુઓ એકવાર, અને જો એની ચૂલો જુઓ. એ ચૂલો છે ને પહેલાં બધા આપણે જેમ ઈંટને લીપીને બનાવતા ને એ રીતની હતી, ને અત્યારે જેની કડાના માપની સિમેન્ટની બનાવેલી છે. ને તમે જો એક ખરખી તમને દેખાતી છે, એ બધી કડાઓમાં અત્યારે ફાડા લાપસી ચડે છે. અત્યારે 18 કડાઓમાં ફાડા લાપસી બને છે. અને જ્યારે તમને જમણવાર હોય ને ત્યારે ગરમા ગરમ જ આપે, કોઈ ઠંડી વસ્તુ નહીં, ગરમ બનતી જાય અને પીરસાતી જાય. જો આ સાઈડ બની ગઈ છે ને એ લારીની અંદર ભરાય છે. જો તમને બતાવું, જો આ ફાડા લાપસી બની ગઈ છે અને અત્યારે લારી ભરાય છે. ને આ ડાયરેક્ટ સીધી બહાર જમણવાર ચાલુ છે, 9 વાગ્યાનો જમણવાર ચાલુ થઈ ગયો છે. ત્યાં ગરમા ગરમ સીધી પીરસા. આ એક કડા રહે ને એની અંદર એક ખાંડી એટલે 20 મણ જેટલી હમાય એવી 18 થી 20 જેટલી કડાઓ અત્યારે બની ગઈ છે. અને હજી તો જમણવાર ચાલુ જ છે. જો હજી આગળ હું તમને બતાવું, ત્યાં બનતી છે હજી. અને આ રીતે જ લારી આખી જ પીરસાય છે બધી વસ્તુની, શાક, દાળ, રોટલી, દાળ ભાત, અને આ જે કંઈ મીઠાઈ હોય એ બધી. અને અહીંયા ફરાળી છે, જે લોકો આજે બીજ રહ્યા હોય એના માટે સ્પેશિયલ ફરાળનો વિભાગ અલગ હોય. મેં તમને કાલના વિડીયોમાં બતાવ્યો હતો એ રીતે. અને જો આખી લારી ભરી અને પછી પીરસવામાં લારીને જ આખી લઈ જાય છે. અને બહુ બધાના ટ્રેક્ટરો પણ એટલા બધા સેવામાં હોય કે ક્યારેય કોઈને ઓછું ન પડે કે આ સાઈડ પીરસવામાં થોડીક તકલીફ છે એવું ન પડે. સીધા ટ્રેક્ટર જ પીરસાતા હોય એટલે કોઈને પ્રસાદ લેવામાં તકલીફ ન પડે. ગમે એટલી પબ્લિક હોય, અહીંયા તમે પબ્લિક જોઈને એ બધી પ્રસાદ લેવા આવતી હોય, એટલે પબ્લિક જ એટલી બધી હોય તો એ લોકોને કોઈને પ્રસાદ લેવામાં તકલીફ નથી પડતી. જો અહીંયા લાપસી શેકાવાનું ચાલુ છે, જો તમે જોઈ શકો છો. જો આ રીતે બનતી હોય અને એની કડાવું જુઓ તમે કેટલી મોટી છે. અને આ રીતે સતત સાંજનો જમણવારે હોય એટલે આ રીતે સતત બધાય સેવકો એની આ રીતે સેવામાં હોય છે. અને આ બધા આજુબાજુના ગામડાના જે લોકોને પંથ હોય એ લોકો કાયમ માટે હોય, અને આજે મેળાના દિવસે થોડાક વધારે પ્રમાણમાં હોય. અને જો હવે પાછા આપણે આ સાઈડ મેળામાં આવી ગયા છે. આજે તમને કોઈ પ્રોપર જગ્યા નહીં દેખાય, કેમ કે પબ્લિક જ બધી જગ્યાએ એટલું છે એટલે તમને પ્રોપર જગ્યા નહીં દેખાય. કેમ કે મેં તમને આગળના વિડીયોમાં આખો પરબનો કઈ કઈ જગ્યા ક્યાં ક્યાં છે એ મેં તમને બતાવ્યું હતું. અને આ બીજના દિવસે તો આ રીતે પબ્લિક હોય એટલે તમને પ્રોપર જગ્યા કઈ જગ્યા છે ને એ તમને ન દેખાય. અને બધી સાઈડે નકરી પબ્લિક જ હોય. જો આપણે અને બધી સાઈડ મેળા જેવું જ હોય એટલે તમને બધી સાઈડ એવું જ લાગે કે આ સાઈડ મેળો છે, આ સાઈડ મેળો છે, પણ બધી મેળા જેવું જ હોય. જો ઓલી સાઈડ તમને ગેટ દેખાય છે એ બધું આપણો આ જે પરબની પાસેનો ગેટ છે, મેદાન છે ને એ મેદાન છે. એ મેદાનમાં જો પબ્લિક એટલું છે. એ મેં તમને આગળના વિડીયોમાં ખાલી મેદાન દેખાતું હતું, અત્યારે તમને ખાલી નહીં દેખાય એટલે પ્રોપર તમને નહીં સમજાય કે આ મેદાન એ છે એમ. જો તમે પબ્લિક જુઓ, હજી તો જેમ સાંજ પડતી જાહે એમ પબ્લિક વધતી જાહે. જો વરસાદ નહીં આવે તો, વરસાદ આવે તો પબ્લિકને વધારે ન મજા આવે, કેમ કે એ બધાય જે છે ત્યાં બધી અમુક જગ્યાએ ખેતર છે એટલે એમાં વધારે ગારો ને કીચકાણ થઈ જાય છે. અને આ સાઈડ આપણે મેઇન રોડ આવી ગયો, જ્યાં પરબમાં આપણે એન્ટર થાય મંદિરની એ મેઇન એન્ટ્રી છે. એ સાઈડ છે આ એ રોડ. અને આ સાઈડથી એક સાઈડથી પબ્લિક આવતી હોય ને બીજી સાઈડથી જતી હોય, કેમ કે ગાડીના પાર્કિંગ આગળનો ગેટ મેં તમને પહેલાં બતાવ્યો તો ત્યાંથી બંધ થઈ ગયા હોય, ને જે લોકોને પાસ હોય એને આ સાઈડથી બંધ થઈ ગયા હોય એટલે બધાને હાલીને જ આવવાનું હોય. અને હવે આપણે આ મેન જે રોડ છે એ આવી ગયો છે. અને હવે અહીંયાથી પબ્લિક જે મેળો કરી લીધો હોય એ લોકો અહીંથી નીકળતા હોય અને બાકી હોય એ લોકો આવતા હોય. તો હવે આપણે આ અષાઢી બીજનો
છેલ્લા દિવસનો વિડીયો છે, તો તમે મને જેવા આગળના વિડીયોમાં જે 4 પાર્ટમાં જેવો સપોર્ટ કર્યો એવો તમે મને આ વિડીયોમાં સપોર્ટ કરજો અને કાયમ માટે સપોર્ટ કરજો. મારા જે ડેલી બ્લોગ આવે છે એની અંદર સપોર્ટ કરજો અને આટલો સપોર્ટ કર્યો છે બદલ હું તમારો દિલથી આભાર માનું છું. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો એટલે તમને આવા અવનવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો હવે આપણો અહીંયા મેળો પૂરો થાય છે. જે આપણે આ ચીકુડીવાળી સાઈડ છે એ સાઈડ આવી ગઈ છે. અહીંયાથી હું હવે વિડીયોનો એન્ડ કરું છું. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને પ્લીઝ હજુ એકવાર કહું છું કે તમે મારા જે ડેલી બ્લોગ આવે છે એમાં તમને મને વધુમાં વધુ સપોર્ટ કરજો.